નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ એસઆરપી ગ્રાઉન્ડ મકરપુરા ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર 11 અને મેયર 11 વચ્ચે પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું। આગામી દિવસોમાં ભાવનગર ખાતે યોજાનાર 18 મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટના ભાગરૂપે આજ રોજ પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। हाँ दादा વડોદરા શહેર મકરપુરા એસઆરપી ગ્રાઉન્ડ ઉપર આજે કમિશનર 11 અને મેયર 11ની મેચ રાખવામાં આવી છે, જે પ્રેક્ટિસ મેચ છે। આવનારા દિવસોમાં ભાવનગર ખાતે ગુજરાતના 8 મહાનગરોની જે ટુર્નામેન્ટ છે એમાં વડોદરા મહાનગર પણ ભાગ લેવા જઈ રહ્યું છે। તો એના ઉપલક્ષમાં આજે અહીંયા પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જે 12 ઓવરની મેચ રહેશે અને છેલ્લા 18 વર્ષથી ગુજરાતમાં આ જ રીતે 8 મહાનગરોની ટુર્નામેન્ટ રાખવામાં આવે છે, જે દર વર્ષે આ ટુર્નામેન્ટ થાય છે અને એમાં દરેક શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે કોર્પોરેશનમાં કામ કરતા હોય એવા કર્મચારીઓ ભાગ લે છે। આનું આશય એ જ છે કે બધા ભેગા થઈ અને એકબીજાનો પરિચય થાય અને એક તંદુરસ્તી પણ જળવાય। એના સાથે બધા એક સૌહાર્દપૂર્ણ રીતે ભેગા થઈ અને આ ટુર્નામેન્ટ રમે। તો આવનારા દિવસમાં જે ટુર્નામેન્ટ થવા જઈ રહી છે એના ઉપલક્ષમાં આજે આ પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે આ વખતે તમામ મહાનગરપાલિકાઓની વચ્ચેની જે મેચેસ થવાના છે ભાવનગર ખાતે, એટલે એની આયોજનની ભાગરૂપે અત્યારે તૈયારીની ભાગરૂપે મેયર 11 અને કમિશનર 11નું ટીમ સિલેક્શન થઈ રહ્યા છે અને સાથે સાથ મેયર 11 અને કમિશનર 11ની ટીમમાં પ્રેક્ટિસ અત્યારે ટીમ ફોર્મેશનનું ચાલી રહ્યા છે। એટલે એક બાજુ ડેપ્ટી મેયર અને પદાધિકારીઓ બધા છે અને એક બીજી બાજુ કમિશનર 11ની ટીમ પણ છે, પણ આજે અમે ખાલી મિક્સ કરીને બધાનું ટીમ સિલેક્શન માટે જ અહીંયા પ્રેક્ટિસ માટે આવ્યા છે। પણ સારું છે કે એસઆરપીની ગ્રાઉન્ડમાં એસઆરપી ગ્રુપ 9નું ગ્રાઉન્ડમાં રમવાનો મોકો મળ્યો છે। ગ્રાઉન્ડ બહુ સારું છે, બહુ વેલ મેન્ટેન્ડ છે અને મને કહેવામાં આવ્યું છે કે ઘણા બધા લોકો બહારથી પણ આવીને અહીંયા રમવા આવે છે, એટલે બહુ ફેન્ટાસ્ટિક ફેસિલિટી છે। હું અભિનંદન પાઠવીશ એસઆરપી ગ્રુપ 9ના ટીમને, જે આ ગ્રાઉન્ડ મેનેજ કરી રહ્યા છે અને આજે આપણને રમવાનો અહીંયા મોકો મળ્યો એમાં પણ વધારે આનંદ છે। આશા રાખીએ કે એક સારું માહોલ અને કેમેરાડરી પણ એનાથી બને અને આવનારા દિવસોમાં વડોદરા સિટીનું જે ટીમ જાય છે ભાવનગર ખાતે સારી રીતે રમી શકાય એ બાબત તૈયારીઓ ચાલી રહ્યા છે।